સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે। અમદાવાદના નિકોલના આમ આદમી પાર્ટીના પૂર્વ કાર્યકરે ગંભીર આક્ષેપો કર્યા છે। આમ આદમી પાર્ટીના પૂર્વ કાર્યકર સંદીપ પટેલનો પક્ષ ઉપર ગંભીર આક્ષેપ સામે આવ્યો। પૈસા લઈને ટિકિટો અપાતી હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે। દિલ્હીથી આવતા નેતાઓ ટિકિટના નામે પૈસા બનાવે છે તેવું સંદીપ પટેલનું કહેવું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નિમાયેલા સહયોગીઓ દિલ્હીથી આવી પૈસા કમાય છે। દિલ્હીના સહયોગીઓને દારૂની બોટલો અને મોજ શોખમાં જ રસ હોવાની વાત તેમણે કહી। મેં મનોજ સોરઠિયા, ગોપાલ ઇટાલિયા અને સુદાન ગઢવીને જાણ કરી હોવાની વાત પણ સંદીપભાઈ દ્વારા કરવામાં આવી છે। કેજરીવાલની સભા રદ કરવા મામલે પણ ખોટું બોલ્યાનો દાવો તેમના તરફથી સામે આવ્યો છે। ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી કાર્યકર્તાના આક્ષેપથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યું છે। ત્યારે સવાલ એ થાય છે કે આમ આદમી પાર્ટી એ તોડ પાર્ટી બની ગઈ છે કે શું? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે। અમદાવાદના નિકોલના આમ આદમી પાર્ટીના પૂર્વ કાર્યકરે ગંભીર આક્ષેપો લગાવ્યા છે। આમ આદમી પાર્ટીના પૂર્વ કાર્યકર સંદીપ પટેલનો પક્ષ ઉપર ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। પૈસા લઈને ટિકિટો અપાતી હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે। દિલ્હીથી આવતા નેતાઓ ટિકિટના નામે પૈસા બનાવે છે તેવું સંદીપ પટેલ જણાવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નિમાયેલા સહયોગીઓ દિલ્હીથી આવીને પૈસા કમાય છે। દિલ્હીના સહયોગીઓને દારૂની બોટલો અને મોજ શોખમાં જ રસ હોવાની વાત તેઓ કહી રહ્યા છે। હવે આ બધી જ વાતો તેમને કહેવાની ફરજ કેમ પડી? શું એવું તો થયું? શું આખો ઘટનાક્રમ હતો? કેટલા સમયથી તેમની સામે આ બધી જ વાતો હતી તે આપણે તેમની પાસેથી આજે જાણવાના છીએ। અને સૌથી મોટો સવાલ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ્યારે આંતરિક વિખવાદ સામે આવ્યો છે ત્યારે રાજકારણ આ મામલે ગરમાયું છે। અને આ જ અંગે આપણે જાણકારી પણ મેળવીશું। અમારી સાથે મારા સહયોગી જયેશ પણ આપણી સાથે જોડાયા છે અને સાથે આમ આદમી પાર્ટીના પૂર્વ કાર્યકર સંદીપ પટેલ પણ આપણી સાથે જોડાયા છે। સંદીપભાઈ, આપનાથી આ ચર્ચાની શરૂઆત કરો। બહુ જ મોટા આક્ષેપો આપના તરફથી સામે આવ્યા છે। કેમ આટલા ગંભીર આક્ષેપો કરવા પડ્યા? શું થયું એવું તો પક્ષમાં કે આ હદ સુધી આપને બોલવું પડ્યું? પક્ષની અંદરની વાત કરું તો અત્યારે જે હાલ દિલ્હીથી આવેલા સહયોગીઓ જે નિમવામાં આવેલા છે, જે વિધાનસભા વોર્ડ હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, દરેક જગ્યાએ જે નિમેલા છે તે સ્થાનિક લોકોની તો કોઈ વાત સાંભળતા જ નથી। કોઈ કોર્પોરેટ કંપની હોય એની જેવી રીતનું વર્તન કરવામાં આવે। જે ઉમેદવારો નક્કી થાય એ દિલ્હીથી આવેલા લોકો નક્કી કરે છે, જ્યારે એ વસ્તુ નક્કી સ્થાનિક સંગઠન અથવા ત્યાંના નાગરિકોએ જે કરવાની હોય છે એ બધું નક્કી અત્યારે દિલ્હીથી આવેલા સહયોગી જે છે જે એ નક્કી કરે છે। અને એ નક્કી પણ એ બેઝ ઉપર કરે છે કે કોણ કેટલા પૈસા અમને આપશે। પાર્ટી ફંડની વાત નથી, એ લોકો પોતે પોતાના પૈસા બનાવે છે। બિલકુલ સંદીપભાઈ, એટલે સ્થાનિક સંગઠનની જે વાત કરી કે એ લોકો નક્કી નથી કરતા, એટલે સવાલ હવે એ સામે આવે કે સ્થાનિક સંગઠન મજબૂત નથી રહ્યું। ઈસુદાનભાઈ ભલે કહેતા હોય કે અમારું સ્થાનિક સંગઠન મજબૂત છે, અમે કાર્યકરોને સાથે જે રીતના કામ કરાવડાવીએ છીએ, જે રીતે અમે પ્રજા સાથે કનેક્શન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એ બધું શૂન્ય છે એવું લાગે છે તમને? હા, 100%ની વાત છે। અને સ્થાનિક તમે પણ જોયું જ હશે કે ગ્રાઉન્ડ ઉપર જે છે તે કાર્યકરો પણ પોતાના હોતા નથી। બધી જગ્યાએ સેમ પ્રકારની જ ભીડ હોય છે। બસો ભરીને પણ જે ભાજપમાં હતું એવું જ આ લોકો પણ અત્યારે કરી રહ્યા છે કે બસો ભરીને પબ્લિક લાવી રહ્યા છે। બાકી સ્થાનિક કાર્યકર્તાઓ ટોટલી અત્યારે નારાજ છે। તો આપે આ મામલે હાઈ લેવલ રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો? હા, મનોજભાઈ સોરઠિયા, ગોપાલભાઈ ઇટાલિયા, ઈસુદાનભાઈ ગઢવી, તમામ લોકોને મેં સંપર્ક કર્યો હતો આ બાબતે કે અહીંયા આવું થઈ રહ્યું છે, પણ એમણે પણ ક્યાંક ને ક્યાંક ધ્યાન નથી આપ્યું। જાણે એ પણ આ સિસ્ટમનો ભાગ હોય એવી રીતનું વર્તન કરવામાં આવ્યું એમના દ્વારા। બિલકુલ, એટલે તમે જ્યારે રજૂઆત કરી, શું રજૂઆત હતી આપની અને કેવા જવાબો તમને મળ્યા તેની કોઈ વાત આપ જણાવી શકો? હું નિકોલ વોર્ડનો પ્રભારી હતો। પ્રભારીની જવાબદારી મારી પાસે અત્યારે હતી। આની પહેલાં અમદાવાદ શહેર મહામંત્રીની પણ જવાબદારી હું નિભાવી ચૂક્યો છું। કોર્પોરેશનની ચૂંટણી હતી એટલે એને અંતર્ગત મેં વોર્ડ પ્રભારીની જવાબદારી લીધેલી હતી। જ્યારે કોઈ પણ પક્ષ હોય તો એમાં વોર્ડ પ્રભારીની જવાબદારી બહુ મહત્ત્વની હોય છે જ્યારે કોર્પોરેશનનું ઇલેક્શન આવતું હોય।
તો અત્યારે હાલમાં જે નિકોલની અંદરથી ટિકિટ આપવામાં આવી એમને હજી કોઈ પણ પાર્ટીની અંદર જોડાયા અને 2 મહિના કરતાં પણ ઓછો સમય થયો છે. એમને ટિકિટ આપવામાં આવતી હતી, એમને કોઈ પાર્ટી માટે કામ પણ નથી કરેલા. એ વાત મેં આગળ જાણ કરી કે આમને કયા આધારે ટિકિટ આપવામાં આવે છે. જ્યારે મેં એમને જોયેલા છે સહયોગીની જોડે ખાતા પીતા. જી, આની પહેલા સંદીપભાઈ રાજુભાઈ દ્વારા પણ ઘણા જ બધા મોટા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને એમનું પણ આ જ કહેવું હતું કે ગમે તેટલી રજૂઆત કરો કોઈ જ પરિણામ મળતું નથી, બધી જ રજૂઆતો વ્યર્થ છે. શું એટલે આમ આદમી પાર્ટીમાં આ જ બધું ચાલી રહ્યું છે? હા, 100%ની વાત છે. રાજુભાઈ એક સારા લીડર હતા. જો એમને પણ આવું થયું હોય તો અમે તો નાના નાના કાર્યકર્તાઓ છીએ, એમનું પણ નહોતું સાંભળવામાં આવ્યું. ક્યાંક ને ક્યાંક જે અમુક મોટા નેતાઓ છે એને પોતાની મહત્વાકાંક્ષા છે કે બીજાને મોટા ન થવા દેવા. તો સંગઠનને મજબૂત કરવા માટે કેજરીવાલ આવી રહ્યા છે ગુજરાત, ભગવંત માન પણ આવે છે ગુજરાત, અને કાર્યકરો સાથે અમે વાત કરી રહ્યા છે, પેજ પ્રમુખો સાથે વાત કરી રહ્યા છે. એ બધી મસ્ત મોટી વાતો થાય છે. ખરેખર એ લોકો અહીંયા આવે છે ત્યારે થાય છે શું? એ લોકો જો બેન કેજરીવાલ તો છે અત્યારે એકદમ નવરા હોય એવી વસ્તુ છે કે દિલ્હીમાંથી સત્તા ગઈ તો ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓ સાથે પણ આવું થયેલું જ છે. અત્યારે હાલમાં જે ગુજરાતની અંદર જે પ્રભારી એમણે બનાવેલા છે, સહપ્રભારી ગુલાબસિંહ યાદવ, એમને ત્યાં આ જ મુદ્દા ઉપર એમને ત્યાં પણ ઓફિસમાં જઈને ત્યાંના કાર્યકર્તાઓએ પણ મારેલા છે. એ મીડિયાના માધ્યમથી આપણે જોયેલું જ છે. એટલે કેજરીવાલજી ને ભાગવત માનજી જે અહીંયા આવે છે એ ખેડૂતોને ફક્ત ગુમરાહ કરવા આવે છે. બાકી ખેડૂતો માટે કે સામાન્ય માણસો માટે જે વિચારધારા હોવી જોઈએ એવી પાર્ટી પાસે અત્યારે કોઈ છે નહીં. બિલકુલ સંદીપભાઈ, એટલે આપની જે વાત હતી, રાજુભાઈની જે વાત હતી, ઘણી બધી સામ્યતા આમાં દેખાય છે. સવાલ હજી એક મને એવો પણ થાય છે કે આપના જેવા બીજા પણ કાર્યકર્તાઓ હશે કે જેમને પણ આ બધી બાબતો પેટમાં દુખતી હશે, શું એ લોકો આગળ આવશે આવનારા દિવસોમાં? પહેલાં આ જે 2 દિવસ પહેલાં મેં બેન રાજીનામું આપ્યું, પછી મારા સોશિયલ મીડિયા ઉપર અને મારા વોટ્સએપ ઉપર ખૂબ જ મેસેજ આવેલા છે કે સંદીપભાઈ અમારે પણ હવે આ રીતે રાજીનામું આપવું છે તો શું કરીએ. આજે સાંજની વાત કરું તો આજે સાંજે જ એક જગ્યા ઉપર એ લોકો રાજીનામા 40 થી 50 રાજીનામા આજે અમદાવાદની અંદર જ પડવાના છે. બિલકુલ જયેશ, એટલે અહીંયા જ સૌથી મોટો દાવો આવ્યો છે કે 40 થી 50 રાજીનામા તો અમદાવાદમાં જ પડશે. જે રીતની આમ આદમી પાર્ટી દાવાઓ કરતી હોય કે અમે ગુજરાતમાં આ જગ્યા પર અમારો કાર્યકર હશે, અમે આ સીટ જીતી જઈશું, અમે આમ કરી નાખીશું, અમે ખેડૂતો માટે આવું કરીશું, પણ જે રીતે કાર્યકરોને આપણે સાંભળીએ તો એના પરથી તો આ બધા જ દાવા, બધા જ વાયદા પોકળ જ લાગી રહ્યા છે. ચોક્કસથી એટલી, કારણ કે જ્યારથી ઈસુદાન ગઢવી પ્રદેશ અધ્યક્ષ બન્યા છે ને જે પ્રકારે આપના ધારાસભ્યોની સંખ્યા વધી છે, ત્યારબાદ એ કાર્યકર્તાઓની નારાજગી વધારે સામે આવી રહી છે કે જેઓ એમના પહેલાંથી છે તે પાર્ટી સાથે સક્રિય હતા. જ્યારથી પાર્ટી ગુજરાતમાં સક્રિય થઈને ત્યારે જે કાર્યકર્તાઓએ મહેનત કરી ને ત્યારબાદ જે ધારાસભ્યની જે ચૂંટણી આવી હતી વિધાનસભાની, એમાં જે પ્રકારે પરિણામો આવ્યા ત્યારબાદથી જ આ અવગણનાઓ સામે આવતી રહી છે. ને જે પ્રકારે અગાઉ રાજુ કરપડાએ પણ આક્ષેપો કર્યા હતા કે કેટલાક જે પ્રદેશના 3 થી 4 નેતાઓ છે તેનું તમામ કામગીરી છે તે થાય છે, તેમના કામો થાય છે, તેમની વાતો માનવામાં આવે છે, નાના કાર્યકર્તાની વાત માનવામાં નથી આવતી, એ પ્રકારનો આક્ષેપ તેમણે અગાઉ કરેલો હતો. અને ત્યારે હવે જે પ્રકારે સંદીપભાઈ સામે આવ્યા છે એ અગાઉ પણ જે ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે એ વાત સામે આવતી હોય છે કે જે ટિકિટ આપવાની વાત આવે છે એ ટિકિટ એવા લોકોને નથી આપવામાં આવતી કે જે પક્ષ માટે કામ કરે છે, પરંતુ જે પૈસા આપે છે તેમને આ ટિકિટો છે તે આપવામાં આવે છે. ત્યારે સંદીપભાઈ પાસેથી જાણવું છે કે જે સંગઠનને જે અન્ય પક્ષો ચાલતા હોય છે કે જ્યારે ચૂંટણી આવતી હોય તો આ કાર્યકર્તાઓને સાંભળવામાં આવે છે, જિલ્લા પ્રમુખને સાંભળવામાં આવે છે, એ પ્રકારની કોઈ સંગઠનની સિસ્ટમ સંદીપભાઈ આપમાં છે કે કેમ? કારણ કે તમે 7 વર્ષથી આ પક્ષ સાથે જોડાયેલા છો ને અનેક ચૂંટણીઓમાં તમે જવાબદારી પણ નિભાવી ચૂક્યા છો, તો આ પ્રકારની સિસ્ટમ આમ આદમી પાર્ટીમાં છે કે કોઈ વ્યક્તિ છે તેને સાંભળવામાં આવે, કોઈ દાવેદારને સાંભળવામાં આવે, કે પછી તમે જે પ્રકારે વિડીયોમાં આક્ષેપ કર્યા છે એ સાચી હકીકત છે? ના, કોઈ પ્રકારની આવી વસ્તુ સાંભળવામાં આવતી નથી. કેમ કે કોઈ પણ પક્ષ હોય કે રાજનીતિક પાર્ટી હોય એમાં જયેશભાઈ એવું હોય છે કે જે વોર્ડના કાર્યકર્તાઓ હોય એ પોતાની રજૂઆત વોર્ડ પ્રમુખ અથવા વોર્ડ પ્રભારીને કરતા હોય છે, અને વોર્ડ પ્રભારી છે એ આગળ વિધાનસભા પ્રભારીને વાત કરતા હોય છે, વિધાનસભાના પ્રભારી રિપોર્ટ આગળ શહેરમાં આપતા હોય છે અને ત્યાંથી પછી નક્કી થતું હોય છે. તો અત્યારે જ્યારે હું નિકોલ વોર્ડનો પ્રભારી હતો તો નિકોલની અંદર શું કરવામાં આવ્યું એ મને ખબર જ નથી. ખબર મને એટલી છે કે પૈસા લઈ અને ટિકિટો વેચી છે. એટલે એવી કોઈ સિસ્ટમ પાર્ટીની પાસે છે નહીં. રાજનીતિક જે સિસ્ટમ હોવી જોઈએ, જે બંધારણ હોવું જોઈએ રાજનીતિક, એ કોઈ બંધારણ છે નહીં. પાર્ટીનો અત્યારે એકને એક ઉદ્દેશ છે કે દિલ્હીમાં જે ખરાબ રીતે હાર થઈ
એ ગુજરાતમાં આવી અને લોકોને ગુમરાહ કરી અને ક્યાંક ને ક્યાંક પોતાની છબી સુધારવી.